નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે છેલ્લે શ્રેણિકોના પ્રકાર પૂરા કર્યા હતા. 7 પ્રકાર કયા કયા? તો સૌથી પહેલાં હાર શ્રેણિક, ખાલી નામ પછી અંદર બધું તમારે જોઈ લેવાનું. હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક. જો વિકર્ણ શ્રેણિક બાબતે એક સ્ટુડન્ટનો કાલે ફોન આવ્યો હતો મારે. વિકર્ણ શ્રેણિકનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું, એની ચર્ચા બધા વચ્ચે કરી દઉં કે એનો શું પ્રશ્ન હતો. મેં આમ લખ્યું હતું કે શ્રેણિક એ બરાબર 1 0 0 0 0 0 0 0 -1, અને આને મેં નામ આપ્યું છે કે DIAG, ડાયાગોનલ 1 0 -1. તો એનો પ્રશ્ન એવો હતો કે આ વિકર્ણમાં તમે 0 કેમ લીધો? લઈ શકાય. વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા આપણે એવી આપી છે કે જે ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણ સિવાયના બધા ઘટક શૂન્ય હોય. અગ્ર વિકર્ણ સિવાય બધે 0 હોવું જોઈએ, તો એ તો છે જ આ બધી જગ્યાએ. અગ્ર વિકર્ણમાં એકાદી જગ્યાએ કે 2 જગ્યાએ શૂન્ય હોય તો વાંધો નહીં, એને વિકર્ણ શ્રેણિક જ કહેવાય. જો અગ્ર વિકર્ણના બધા ઘટક પણ શૂન્ય હોય તો બધે શૂન્ય બની જાય, તો એ શૂન્ય શ્રેણિક થઈ જાય. એટલે એવું નથી કે અગ્ર વિકર્ણમાં 0 ન હોવા જોઈએ, હોઈ શકે 1 2 0 હોઈ શકે, તો પણ એને વ્યાખ્યા એટલી છે કે અગ્ર વિકર્ણ સિવાય બધે શૂન્ય હોવા જોઈએ, તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય. પછી એકમ શ્રેણિક કીધો તો અગ્ર વિકર્ણના બધા ઘટક 1 હોય, બાકી બધે 0 હોય. પછી અદિશ શ્રેણિક અને છેલ્લે શૂન્ય શ્રેણિક. આજે જોવાનું શ્રેણિકોની સમાનતા, શ્રેણિકની સમાનતા. તો એમાં શ્રેણિક A અને B માટે પહેલું, A અને B ની કક્ષા સમાન હોય, અને બીજું બંનેના અનુરૂપ ઘટકો સમાન હોય. તો A અને B ને સમાન શ્રેણિક કહેવાય. તેને A = B વડે દર્શાવાય. સહેલું છે, એમાં કંઈ નથી. બંનેની કક્ષા સમાન. કક્ષા કોને કીધી છે? પહેલાં હરોળની સંખ્યા લખવાની, પછી સ્તંભની સંખ્યા લખવાની. હું એમ કહું શ્રેણિક Aની કક્ષા 2 × 3 છે, એનો અર્થ એમ કે એમાં 2 હરોળ છે અને 3 સ્તંભ છે, તો Bની કક્ષા પણ 2 × 3 જ હોવી જોઈએ. બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. બીજું અનુરૂપ ઘટક. અનુરૂપ એટલે આમાં જે પહેલો ઘટક હશે એ જ આમાં પહેલો ઘટક હોવો જોઈએ, આમાં બીજો ઘટક હોય એ જ આમાં બીજો ઘટક હોવો જોઈએ. અનુરૂપ ઘટકો પણ સમાન હોય તો એને સમાન શ્રેણિક કહે છે. એના પરથી ગઈકાલે આપણે ઉદાહરણ 3 સુધી જોયું હતું. ઉદાહરણ નંબર 3 છેલ્લે જોયું તો ઉદાહરણ નંબર 4. આપેલા 2 શ્રેણિક, પહેલો શ્રેણિક છે x + 3 -6 અને b -3. બીજો સ્તંભ છે z + 4 સ્મોલ a -1 -21. ત્રીજો અહીંયા છે 2y -7 0 0 = 0 -6 2b + 4 6 -3 -21 3y -2 2c + 2 અને 0. તો ABC XYZ શોધો. જો અહીંયા ઇક્વલ આપ્યા, આ બંને શ્રેણિક સમાન છે, તો આપણે ઉપર જ કીધું 2 શ્રેણિકને સમાન ક્યારે કહેવાય? કક્ષા તો સમાન છે જ, તો અનુરૂપ ઘટકોને તમે સરખાવી શકો.
જો અનુરૂપ ઘટકો સરખા હોય તો જ આ બેને સમાન શ્રેણિક કહેવાય. તો સમાન આપ્યું છે તો અનુરૂપ ઘટકો સરખાવી શકાય. તો લખી શકો તમે x+3 બરાબર અહીંયા છે 0 બરાબર 0. તેથી x બરાબર -3 આ પહેલો જવાબ. પછી બીજું z+4 બરાબર 6 તો તેથી z બરાબર 4 તો 6 - 4 એટલે 2 બીજો જવાબ. ત્રીજું 2y - 7 = 3y - 2 3y આ બાજુ લાવું તો 2y - 3y = -2 + 7 આ બેમાં -y = 5 તેથી y = -5 ત્રીજો જવાબ. અનુરૂપ ઘટક એ વાળા અહીંયા છે તો આને અને આને સરખાવી દો તો a - 1 = -3 તેથી a બરાબર -3 + 1 તો a = -2. પછી બી વાળા પદ અહીંયા છે b - 3 = અહીંયા છે 2b + 4 તેથી b આ બાજુ આવે તો b - 2b = 4 + 3 -b = 7 તો b = -7. અને છેલ્લું સી વાળું પદ બાકી છે આમાં ક્યાંય નથી તો અહીંયા છે તો અહીંયાથી લખી શકાય 2c + 2 = 0 તેથી 2c = -2 બે સામે જાય તો c બરાબર -1. અનુરૂપ ઘટકો સરખાવવાથી આ a અહીંયા b અને અહીંયા c અને x y z બધા અજ્ઞાતની કિંમત મળી. ઉદાહરણ નંબર 5 નીચેના સમીકરણમાંથી a b c અને d ના મૂલ્ય શોધો. આપેલું છે 2a + b 5c - d a - 2b 4c + 3d = 4 - 3 11 અને 24. તેથી પહેલા ઘટકને સરખાવો તો 2a + b = 4 ઇક્વલ છે એટલે સરખાવી શકો આ નંબર 1. ab વાળું બીજું સમીકરણ અહીંથી બનશે a - 2b = -3 સમીકરણ નંબર 2. 5c - d = 11 સમીકરણ નંબર 3. 4c + 3d = 24 સમીકરણ નંબર 4. હવે 1 અને 2 ને હું ઉકેલું 3 અને 4 હોમવર્કમાં રાખશું. 1 અને 2 ને ઉકેલતા 1 અને 2 ઉકેલતા તો આને હું સમીકરણ 1 એમ નામ લખી દઉં 2a + b - 4 = 0. આને 2 વડે ગુણી દઉં તો અહીંયા બને 2a - 4b આ બાજુ +3 × 2 તો +6 = 0 માઇનસ પ્લસ માઇનસ એ કેન્સલ 4 ને 1 5 5b -6 -4 -10 0 5b = 10 b = 5 × 2 10 2 આ કિંમત 1 માં મૂકી દો તો 1 પરથી a -2 × 2 = 2 માં મૂકું છું ગમે ત્યાં મૂકી શકાય લખી દઉં 2 પરથી = -3 a -4 = -3 a બરાબર -3 + 4 તેથી a = +1 1 અને 2 ને ઉકેલવાથી a અને b મળ્યા 3 અને 4 ને જાતે ઉકેલવાના લોપની રીતે c અને d મળે એ જાતે હોમવર્કમાં રાખીએ છીએ. આગળ આવે છે સ્વાધ્યાય 3.1 પહેલો દાખલો
આપેલ શ્રેણિક એ માટે શ્રેણિક એ આવો આપ્યો છે 2 35 વર્ગમૂળ 3 5 -2 1 19 5/2 -5 તો આ શ્રેણિક માટે 3 પ્રશ્નો પૂછ્યા છે. શ્રેણિકની કક્ષા લખો, ઘટકોની સંખ્યા લખો અને આપેલા ઘટકો લખો. A1 3 A2 1. કક્ષા પહેલો પ્રશ્ન, શ્રેણિકની કક્ષા બરાબર કક્ષા એટલે પહેલાં હરોળ ક્રોસ સ્તંભ. હરોળ કેટલી છે તો 1 2 અને 3, તો અહીંયા આવશે 3 ક્રોસ 1 2 3 4. તો આ શ્રેણિકની કક્ષા 3x4 કહેવાય. પછી બીજું ઘટકોની સંખ્યા, બરાબર 12. આમ ગણો તોય ખબર પડે પણ કક્ષાનો ગુણાકાર કરી દો એટલા ઘટક હોય, 3 ચોક 12. ત્રીજો પ્રશ્ન છે A1 3 A2 1 A3 3 A2 4 અને A2 3. આમાંથી આ ઘટક લખો. કાલે આપણે આ સંકેત જણાવ્યો છે, કાલે કોઈ એબસન્ટ હોય તો ફરીથી સાંભળી લે. પહેલું સંખ્યા છે એ હરોળ દર્શાવે છે, બીજી સંખ્યા છે એ સ્તંભ દર્શાવે છે. તો A1 3 એટલે પહેલી હરોળ અને ત્રીજા સ્તંભનો ઘટક. તો આ પહેલી હરોળ અને આ ત્રીજો સ્તંભ એટલે અહીંયા આવશે 19. આ જે ઘટક છે એને A1 3 કહેવાય. 2 1 બીજી હરોળ અને પહેલો સ્તંભ. આ બીજી હરોળ પહેલો સ્તંભ, એમાં 35 આવશે, તો અહીંયા આવશે 35. A3 3 ત્રીજી હરોળ ત્રીજો સ્તંભ, ત્રીજી હરોળ ત્રીજો સ્તંભ, અહીંયા ભેગું થાય તો એ આવશે -5. A2 4 બીજી હરોળ ચોથો સ્તંભ, બીજી હરોળ ચોથો સ્તંભ, અહીંયા ભેગા થાય એટલે આવશે 12. અને છેલ્લું A2 3 બીજી હરોળ ત્રીજો સ્તંભ, બીજી હરોળ ત્રીજો સ્તંભ, અહીંયા આવશે 5/2. એટલે વ્યાપક સ્વરૂપમાં એ આઈ જે ઘટકનું સ્થાન ક્યાં છે તો એ આઈની હરોળ અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક દર્શાવે છે. તો એના પરથી આપણે આ ઘટકો શોધીને લખ્યા. આગળ પછી બીજો દાખલો, જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોઈ શકે? 24 ઘટક, જો અહીંયા સામે ઘટકોની સંખ્યા 12 છે આ દાખલામાં, તો એની કક્ષા કઈ છે? 3x4. પણ 3x4 હોય તો જ ઘટકો 12 બને એવું નથી. 4x3 રાખો તોય ઘટક 12 બનવાના. 1x12 રાખો કે 12x1 રાખો, 2x6 રાખો તોય ઘટક 12 બને, 6x2 રાખો તોય ઘટક 12 બને. ત્યાં વાત કરું, આપણે વાત કરવાની છે 24 ઘટક. તો હવે તમે મનમાં જવાબ તૈયાર કરી રાખ્યો હશે કે કોઈ શ્રેણિકમાં 24 ઘટક હોય તો એની કક્ષા કઈ હોઈ શકે? 1 થી ચાલુ કરવાનું. બીજો 3.2 જો કોઈ શ્રેણિકમાં 24 ઘટકો હોય તો તેની કક્ષા બરાબર કઈ હોઈ શકે? 1 × 24. 24 એકા 24 એટલે એમાં 24 ઘટક થાય. એટલે એક હરોળ અને 24 સ્તંભ, 24 ઘટકોને એક જ લાઈનમાં લખીને શ્રેણિક બનાવી દો પૂરું. અથવા 2 × 12, 2 હરોળ રાખું ને 12 સ્તંભ રાખો એટલે 24 ઘટક થઈ જાય. અથવા જેના વડે 24ને ભાગી શકાય, 3 રાખું તો 3 × 8 = 24 લઈ શકાય, 4 રાખું તો 4 × 6 = 24 લઈ શકાય.
5 રાખું તો ન ભાગી શકાય, તો હવે 6 આવશે, ઊંધું થઈ જાય 6 ગુણ્યા 4, પછી આનું ઊંધું થશે 8 ગુણ્યા 3, પછી 12 ગુણ્યા 2 અને 24 ગુણ્યા 1. આટલી કક્ષાઓ હોઈ શકે. પ્રશ્ન નંબર 3 ના એમાં ને એમાં છે, જો તેને 13 ઘટક હોય તો બીજામાં ને બીજામાં, જો 13 ઘટકો હોય તો તેની કક્ષા બરાબર 13 ને 2 જ રીતે લખી શકો, 1 ગુણ્યા 13 અને 13 ગુણ્યા 1. તમે 2 હરોળ બનાવવા જાઓ તો 13 ઘટકોને 2 હરોળમાં વહેંચી શકો નહીં, 2 વડે 13 ને ન ભાગી શકાય, અવિભાજ્ય સંખ્યા, તો આ 2 જ કક્ષા હોઈ શકે. ત્રીજું હોમવર્કમાં રાખું છું, HW. જો ત્રીજામાં શું છે, 18 ઘટકો હોય તો કઈ કક્ષા, 24માં લખ્યું એમ 18માં લખવાનું. એમાં ને એમાં છે, જો 5 ઘટક હોય તો કઈ કક્ષા, આવી રીતે 5 હોય તો શું થાય. ત્રીજો હોમવર્ક. ચોથો, કોઈ 2x2 શ્રેણિક 2x2 શ્રેણિક A બરાબર AIJ માટે શરત આપી છે, પહેલું AIJ બરાબર I+J નો વર્ગ છેદમાં 2. ચોથામાં 3 દાખલા છે, 2 હું ગણાવું છું. ત્રીજો હોમવર્ક. તો જો આમાં 2x2 શ્રેણિક, તો પહેલું કામ, ધારો કે A બરાબર 2x2 એટલે 2 હરોળ અને 2 સ્તંભ, તો એવા મારે ઘટકો લખવા એટલે 4 ઘટક બને. કયા કયા? A11, A12, A21, A22. આ કક્ષા થઈ ગઈ 2x2, 2 હરોળ અને 2 સ્તંભ. આ 4 ઘટક આ સૂત્ર દ્વારા મેળવવાના છે. તો હવે A11 બરાબર I પણ 1 અને J પણ 1, તો બનશે 1+1/2. અહીંયા 1+1 એનો વર્ગ છે, 1 ને 1 2, 2 નો વર્ગ 4, 4/2 બરાબર 2. પછી A12 1+2/2, 3 નો વર્ગ 9, 9/2. A21 2+1/2, 9/2. A22 2+2/2, 2 ને 2 4, 4 નો વર્ગ 16/2 બરાબર 8. 4 ઘટક મળી ગઈ, આમાં મૂકી દો. તો તેથી માગેલ શ્રેણિક A બરાબર પહેલો ઘટક 2, જો સ્થાન ફરી ન જાય, A11 ની જગ્યાએ જ, પછી A12 તો અહીંયા જ લખવા પડે, પછી 9/2, 21 તો એ પણ 9/2 અને A22 તો 8. આ રીતે દરેકમાં તમને AIJનું સૂત્ર આપેલું છે, એ સૂત્ર પરથી બધા ઘટક મેળવવાના છે. બીજો ગણાવું છું, ત્રીજો હોમવર્કમાં, એક દાખલો હોમવર્કમાં આપણે રાખશું. એમાં બીજો AIJ બરાબર સૂત્ર આપ્યું છે I/J, I/J. બધામાં 2x2 જ મેળવવાના છે. તો ધારો કે શ્રેણિક A બરાબર A11, A12, A21, A22, તો તેથી A11 બરાબર આ સૂત્રમાં 1/1 બરાબર 1, A12 1/2 I/J, A21 2/1 તો પણ 2, A22 2/2 તો જવાબ આવી જાય 1. તો તેથી માગેલ શ્રેણિક
એ બરાબર ઘટક 1 1/2 પછી અહીંયા 2 અને અહીંયા 1. ત્રીજો HW જાતે ગણજો. ચલો પ્રશ્ન નંબર ચોથાના પૂરા. પ્રશ્ન 5. 5માં 2 એક હું ગણાવું એક જાતે. 5માં પહેલો 3x4 શ્રેણિક શોધવાના છે. AIJ બરાબર 1/2 માનાંકમાં -3i + j. ધારો કે કેપિટલ A બરાબર 3x4 શ્રેણિક મેળવો. આ આપણો પ્રશ્ન છે. 3x4નો અર્થ શું? 3 હરોળ અને 4 સ્તંભ. પહેલો ઘટક હરોળ દર્શાવે, બીજો ઘટક સ્તંભ દર્શાવે. તો 3 હરોળ લેવાની છે એટલે A11 A12 A13 A14. 4 સ્તંભ થઈ ગયા 1 2 3 4. A21 A22 A23 A24 A31 A32 A33 A34. તો હવે ઘણા ઘટક થયા. 3x4 એટલે 12 ઘટક. હું 4 જ મેળવાવું છું. આ દાખલો પણ જાતે પૂરો કરવાનો. અહીંયા જગ્યા છે એટલું હું ગણાવું છું અને બીજો પણ જાતે. આમાં કંઈ છે જ નહીં. A11 બરાબર અહીંયા મૂકો 1 1 તો 1/2 માનાંકમાં 3 ગુણ્યા 1 એટલે -3 પ્લસ જેની જગ્યાએ 1 બરાબર 1/2 માનાંકમાં -3 પ્લસ તો -2. -2નો માનાંક +2 કેન્સલ થઈ જાય, જવાબ આવી જાય 1. પછી A12 1/2 -3 આની જગ્યાએ 1 પ્લસ જેની જગ્યાએ 2 1/2 -1નો માનાંક એટલે 1/2. A13 તો 1/2 -3 પ્લસ 3 જેની જગ્યાએ 3 ને અહીંયા 1 તો 0 0/2 એટલે 0. A14 1/2 -3 પ્લસ અહીંયા 4 મૂકો, 4માંથી 3 1 એટલે જવાબ આવશે 1/2. આવી રીતે ડેશ 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 જાતે. બધા જ ઘટકમાં આય પહેલો ઘટક આય, બીજો ઘટક જે આમાં મૂકવાના. બાકીના બધા ઘટક મળી જાય પછી આ રીતે માગેલ શ્રેણી ક. કંઈ છે નહીં એટલે જાતે એટલું પૂરું કરવાનું. બાકીનું હોમવર્ક. બીજો દાખલો છે એ હોમવર્કમાં હું છઠ્ઠો ગણાવું આગળ. દાખલો 6માં પહેલું, નીચેના સમીકરણમાંથી XY અને ઝેડના મૂલ્ય શોધો. પહેલું છે શ્રેણિક 4 પછી x 3 5 બરાબર y z 1 5. આમાં તો કંઈ આવે જ નહીં. બંને સરખા એટલે અનુરૂપ ઘટક સરખાવી દો તો x બરાબર 1, y બરાબર 3, z બરાબર y બરાબર 4, y બરાબર 4, z બરાબર 3. અનુરૂપ ઘટક સરખાવી દીધા. x y z પૂરું. બીજો x પ્લસ y 5 પ્લસ z 2xy ઇક્વલ ટુ
6, 2, 5, 8. પહેલાને સરખાવી દો. x + y = 6 સમીકરણ નંબર 1. બીજાને 5 + z = 5. 5 કેન્સલ તો z = 0. આગળ xy = 8. તો આના ઉપરથી તમે y ને કરતા બનાવો તો y બરાબર લખાય 8/x. આ નંબર 2. હવે 1 અને 2 ઉકેલવા છે તો 2ની કિંમત 1માં લેતા 2ની કિંમત 1માં લેતા દ્વિચલ છે તો x/x પ્લસ yની જગ્યાએ મળ્યા 8/x બરાબર સામે છે 6. x લસા લઈએ તો x² પ્લસ 8 બરાબર 6x. અને આ બાજુ લાવું x² માઇનસ 6x પ્લસ 8 બરાબર 0. તો 8ના એવા ભાગ પાડો કે સરવાળો 6 થાય. 4 દુ 8. તો આને લખાય x માઇનસ 4 અને x માઇનસ 2 બરાબર 0. તો જવાબ થશે x બરાબર 2 અથવા x બરાબર 4. હવે એમાંથી x બરાબર 2 અહીંયા મૂકો તો y બરાબર મળી જાય. x બરાબર 2 લેતા 2 પરથી y બરાબર 8/2 બરાબર 4. અને x બરાબર જો 4 લેવામાં આવે તો 2 પરથી y બરાબર 8/4 બરાબર 2. તો x, y, z ત્રણેય કિંમતો અહીંયા પૂરી. ત્રીજો હોમવર્ક. કંઈ છે જ નહીં એટલે હોમવર્ક આપું છું. અનુરૂપ સરખાવવાના, સમીકરણને ઉકેલવાના. છઠ્ઠાનો ત્રીજો હોમવર્ક. 7મો હોમવર્ક. 7મામાં x, y, z ને બદલે ABCD મેળવો. તમે અનુરૂપ ઘટક સરખાવશો. હમણાં જ આપણે સમીકરણ 4 બન્યા હતા. એમાં AB વાળા પહેલું બીજું હતું, C અને D વાળું ત્રીજું ચોથું હતું. લોપની રીતે પહેલાં બીજાને ઉકેલો એટલે A અને B મળે, ત્રીજા ચોથાનો ઉકેલો એટલે C અને D મળે. એ જ રીતે છે. ટ્રાય કરવાની, જાતે ઉકેલવા આવડે જ. આપણો હોમવર્ક. 8 A બરાબર સ્મોલ aij m ક્રોસ n ચોરસ શ્રેણિક હોય તો ખાલી જગ્યા. પહેલું, જો આ શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો આ m અને n વિશે શું કહી શકાય? પહેલું, m <n એટલે કે હરોળ ઓછી હોય અને સ્તંભ વધારે હોય? ના, ખબર જ છે. એટલે બીજા વિકલ્પોની ચર્ચાની જરૂર નથી. ચોરસ શ્રેણિક હોય તો હરોળ અને સ્તંભની સંખ્યા સમાન હોય, એટલે કે m = n. એટલે વિકલ્પ C સાચો થશે. હોય તો m બરાબર n, હરોળ અને સ્તંભની સંખ્યા સમાન હોય. 9મું, xyની જે કિંમત માટે શ્રેણિકની જોડ આપી છે એ સમાન થાય તેવા xy શોધો. આપેલું છે 3x + 7 y + 1 5 2 - 3x = 0 8 y - 2 અને અહીંયા 4. સમાન થાય એટલે વચ્ચે મેં ઇક્વલ મૂકી દીધા કે જો આ ઇક્વલ થાય તો x અને y શોધો. સરખાવી દો. પહેલો ઘટક 3x + 7 બરાબર 0, 3x બરાબર -7, x બરાબર -7/3. પછી y + 1 બરાબર 8, તેથી y બરાબર 8 - 1
તો y બરાબર 7. એ કયો વિકલ્પ થશે? x બરાબર -7/3. હવે જો આના ઉપરથી સરખાવ્યા તો x બરાબર -7/3 આવ્યા. હું આ બેને સરખાવું તથા 2 - 3x = અહીંયા 4. તો 2 - 4 = 3x, -2 = 3x. તો x બરાબર -2/3. એક આ જવાબ અને એક આ જવાબ. આ શક્ય જ નથી કે આને તમે સરખાવો તો એક્સની કિંમત -7/3 આવ્યું, તો એ કિંમત અહીંયા મૂકો તો જવાબ 4 મળવો જોઈએ. એનો અર્થ એમ કે આ એક્સની કિંમત શક્ય નથી જુદી જુદી. તો વિકલ્પ આવશે બી, શોધવું શક્ય નથી. બી વિકલ્પ સાચો થાય. છેલ્લો પ્રશ્ન 10મો. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ખાલી જગ્યા થાય. આની ગણતરી સાવ શોર્ટ છે. 3x3 શ્રેણિક બનાવવાનો છે. એ બરાબર 1 2 3 4 5 6 7 8 ને 9. આ થઈ ગયું 3x3. એમાં મેં જે ડેશ કર્યો અહીંયા શું રાખી શકાય છે? સૂચના છે કે પ્રત્યેક ઘટક 0 અથવા 1. ધારો કે હું પહેલો ઘટક લઉં છું તો એની પસંદગી 2 પ્રકારે થાય. અહીંયા ક્રમચય સંચયનો ઉપયોગ આવશે કે પહેલો ઘટક હું 2 પ્રકારે પસંદ કરી શકું છું, કાં તો 0 ને કાં તો 1. બીજો ઘટક લઉં તો એ પણ 0 અથવા 1, એ પણ 2 પ્રકારે. એમ 9 ઘટક. તો નીચે લખું છું કે અહીં દરેક ઘટકની પસંદગી 2 પ્રકારે શક્ય છે. તો તેથી કુલ પ્રકાર બરાબર 9 વખત 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 6 7 8 અને 9. તો બરાબર 2 દુ 4 8 16 32 64 128 256 ને 512. કુલ 512 શ્રેણિક તમે બનાવી શકો. કેવા? 3x3 કે જેના બધા ઘટક કાં તો 0 હોય ને કાં તો 1 હોય. બધા એટલે બધા 0 નહીં. આમાં આ એકમાં આવી ગયો 0 0 1 0 0 0 0 0 0. 512 શ્રેણિક. માનો એક શ્રેણિક આ થઈ ગયો. ધારો કે અહીંયા હું 0 કરી દઉં, અહીંયા 1 કરી દઉં તો આ બીજો થઈ ગયો. 2 જગ્યાએ 1 કરી દો, આ ત્રીજો થઈ ગયો. આવી રીતે 9 ઘટક છે, એમાં કાં તો 0 ને કાં તો 1 એવી પસંદગી કરવાની છે. તો એવા તમે 512 શ્રેણિક બનાવી શકો. અહીંયા સ્વાધ્યાય છેલ્લો વિકલ્પ 10મો IMP કહેવાય. બાકી કંઈ છે જ નહીં. AIJના સૂત્ર આપ્યા હોય ને ઘટકો શોધો, સૂત્ર ઉપરથી સમાન હોય તો XYZ શોધો, તો શ્રેણિકને સરખાવી દો, સમીકરણ બનાવો, એને લોપની રીતે ઉકેલી દો, XYZ મળે. તો મેં જે દાખલા હોમવર્કમાં અમુક આપ્યા છે પ્રયત્ન કરજો. ન આવડે તો પૂછજો ફોન દ્વારા, અથવા આપણે સ્કૂલ હવે ટૂંક સમયમાં શરૂ થશે, જ્યારે થાય ત્યારે પણ તે પૂછી શકો છો. જો આગળ પછી જોઈએ, 1 મિનિટ હવે જોઈ લો. ત્રણ 3.1 પૂરું કર્યા પછી આવે છે શ્રેણિક પરની પ્રક્રિયાઓ.
થોડું થોડું નવું નવું શીખવાનું આગળ આગળ વધતું જાય. શ્રેણિક પરની પ્રક્રિયાઓ, એમાં પહેલું આવે છે શ્રેણિકનો સરવાળો. તમને બે કે વધુ, બેથી વધુ શ્રેણિક આપવામાં આવે તો એનો સરવાળો ક્યારે થઈ શકે? તો એની પહેલી શરત છે, જો એ અને બી શ્રેણિકની કક્ષા સમાન હોય તો અને તો જ એ અને બી નો સરવાળો a + b મળે. પહેલા શ્રેણિક એની કક્ષા 2x3 હોય તો બીજા શ્રેણિક બીની કક્ષા પણ 2x3 જ હોવી જોઈએ. બંનેની કક્ષા સમાન હોય તો જ એનો સરવાળો થાય. સરવાળો થાય કઈ રીતે? અનુરૂપ ઘટકનો સરવાળો. ઉદાહરણ જ છે એટલે ઉદાહરણ જ લેતા જઈએ. ઉદાહરણ નંબર 6, શ્રેણિક એ બરાબર વર્ગમૂળ 3 1 - 1 પછી 2 3 0. શ્રેણિક બી બરાબર 2 વર્ગમૂળ 5 1 -2 3 અને 1/2. તો જો આ બંનેનો સરવાળો કરવો છે, આની કક્ષા કેટલી? તો 2 હરોળ અને 3 સ્તંભ, એટલે કે 2x3. ભલે નથી લખી, આપણે લખવી એટલે લખાય. તો આની પણ 2x3 કક્ષા સમાન છે. તો તેથી a + b બરાબર સરવાળો હોય કે બાદબાકી, બે આમ આવી જાય. કક્ષા સમાન હોય તો જ બાદબાકી પણ થાય અને સરવાળો પણ થાય. તો અનુરૂપ ઘટકનો સરવાળો એટલે પહેલું થાય 2 + √3, પહેલાંનું. બીજાનું બને 1 + √5. ત્રીજામાં -1 + 1 તો 0. પછી અહીંયા 2 - 2 તો પણ 0. 3 + 3 તો 6. 0 1/2 તો 1/2. પૂરું. કક્ષા સમાન હોવી જોઈએ તો જ એનો સરવાળો વ્યાખ્યાયિત છે. એના પછી છે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. તેની વ્યાખ્યા આવી છે કે કોઈ શ્રેણિક a બરાબર aij m × n તથા k બિલોંગ્સ ટુ r માટે, k બિલોંગ્સ ટુ r એટલે એક મેં અદિશ સંખ્યા લીધી, વાસ્તવિક સંખ્યા ગણ r, એનો કોઈ ઘટક k, એટલે k છે એ કોઈક સંખ્યા છે. તો શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર એટલે આ શ્રેણિકનો k સાથે ગુણાકાર. તો એ કઈ રીતે થાય? તો આના માટે શ્રેણિક એના દરેક ઘટકને k વડે ગુણવાથી k નો a સાથેનો ગુણાકાર ka મળે. ધારો કે આમાં ઉદાહરણ હોય તો જોઈને તો હાથે લખી નાખી. ઉદાહરણ નંબર 7 બાદબાકીનો છે. દાખલા તરીકે આમાં ઉદાહરણ નથી આપ્યું તો આપણે લખીએ કે શ્રેણિક a બરાબર 1 2 3 0 -1 -4 5 6 0. એના માટે હું આમ લખું 5a બરાબર આના માટે 5a એટલે શ્રેણિક a ને 5 વડે ગુણવાના, કોઈક અદિશ વડે. તો આના બધા જ ઘટકને 5 વડે ગુણી દો. 5 10 15 0 -5 -20 5 5 25 30 અને 0 મળે. પૂરું. આને કહેવાય શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર.
હવે એના ગુણધર્મો છે સરવાળાના અને આ ગુણાકારના, લખવાની જરૂર નથી, ચર્ચા એની કરીએ ખાલી. અહીંથી આ નીચેનું કંઈ લખવાની જરૂર નથી, બધાને ખબર જ છે. પહેલો ગુણધર્મ છે a પ્લસ બી બરાબર બી પ્લસ એ. ક્રમનો નિયમ. હું શ્રેણિકનો સરવાળો a પ્લસ બી અહીંયા લખું કે આનો સરવાળો બી પ્લસ એ લખું, જવાબ તો આ જ આવવાનો છે, કંઈ જ ફેર પડવાનો નથી. એટલે એવું કહી શકાય કે શ્રેણિકના સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. બીજો નિયમ છે જૂથનો નિયમ. બીજો a પ્લસ બી પ્લસ સી રાખું કે a પ્લસ બી રાખું પ્લસ સીને જુદા રાખું. 3 શ્રેણિક માટે બી અને સીનો સરવાળો કરું ને એમાં પછી એ ઉમેરું કે એ બીનો સરવાળો કરીને એમાં સી ઉમેરું, જવાબમાં કંઈ જ ફેર પડવાનો નથી. ત્રીજું તટસ્થ ઘટક. આપણે વાસ્તવિક સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક કયો તો 0. એમ શ્રેણિક માટે તટસ્થ ઘટક કયો તો 0 શ્રેણિક. ઓ પ્લસ એ બરાબર એ પ્લસ ઓ બરાબર એ થાય. અહીંયા ઓ એટલે 0 શ્રેણિક. 0 શ્રેણિકને કોઈ પણ શ્રેણિકમાં ઉમેરવામાં આવે જવાબ બદલાતો નથી, માટે આ શ્રેણિક ઓ છે 0 શ્રેણિક, એને તટસ્થ શ્રેણિક કહેવામાં આવે છે, સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક. અને ચોથું વિરોધી શ્રેણિક. કોઈ શ્રેણિક એ માટે બીજો શ્રેણિક તમને માઇનસ એ મળે કે જેનો તમે સરવાળો કરો તો જવાબમાં 0 શ્રેણિક મળે. ધારો કે એક શ્રેણી રાખું 1 -2 2 5, આને એ નામ આપી દઉં તો માઇનસ એ બરાબર શું થશે? -1 +2 -2 -5. માઇનસ એ એટલે આ બધાને માઇનસ વડે ગુણવાના. હવે આ બેનો સરવાળો કરું તો જવાબમાં 0 શ્રેણિક આવી જાય. તો એનો વિરોધી શ્રેણિક -a અને -aનો વિરોધી શ્રેણિક +a થાય. એટલે સરવાળા માટેના આ 4 ગુણધર્મો આમાં છે. પછી આગળ આ લખવાની કંઈ જરૂર નથી, ખબર જ છે, એટલે વારંવાર એને વાંચવાની જરૂર નથી પડવાની. ક્રમના નિયમનું પાલન થાય, જૂથના નિયમનું પાલન થાય, 0 શ્રેણિકને તટસ્થ શ્રેણિક કહેવાય, અને કોઈ પણ શ્રેણિક એ એનો વિરોધી શ્રેણિક એટલે -a, બધાને માઇનસ વડે ગુણી દો એટલે એનો વિરોધી શ્રેણિક મળે. પછી આપ્યા છે શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મો. પહેલો k × a + b બરાબર ka + kb. આ શું કહેવા માગે છે? પહેલાં 2 શ્રેણિકનો સરવાળો કરી દો, પછી કોઈક સંખ્યા વડે ગુણો, અથવા પહેલાં ગુણાકાર કરીને પછી સરવાળો કરો, જવાબમાં કંઈ જ ફેર પડવાનો નથી. આ ચર્ચા માટે છે, બાકી આ બધાને ખબર જ છે આમાં છે એટલે આપણે ચર્ચા કરી છે. તો આવા ગુણધર્મો કંઈ લખવાની જરૂર નથી. ઉદાહરણ નંબર 8 આપણે અહીંયા લઈએ. એમાં શ્રેણિક a બરાબર આપેલો છે 8 4 3 0 -2 6. શ્રેણિક b બરાબર 2 4 -5 -2 + 2 1. તો 2a + 3x = 5b થાય તેવો શ્રેણિક x મેળવો. આ શ્રેણિક x શોધવાનો છે. બુકમાં ગણ્યું એમ ગણવાની જરૂર નથી. આ મેળવવું છે તેને કરતા બનાવો. તો 3x બરાબર 5b - 2a. તો x બરાબર 1/3 કૌંસમાં 5b - 2a બરાબર 1/3.
5b એટલે બીને 5 વડે ગુણવાના. આ બધાને 5 વડે ગુણી દઉં. 5 દુ 10 -10 5 4 20 5 દુ 10 અહીંયા 5 5 -25 5 એકા 5 -2a આને 2 વડે તો 8 દુ 16 4 દુ 8 3 દુ 6 અહીંયા 0 ના 0 -4 6 દુ 12 1/3 ના 1/3 5b -2a તો 1/3 ના 1/3 એમ નામ. શ્રેણિકમાં 2 શ્રેણિકની બાદબાકી એટલે અનુરૂપ ઘટક 10 -16 તો -6 -10 -0 -10 20 -8 12 10 +4 14 25 -6 એટલે -31 -25 -12 -37 આ આપણો જવાબ. 1/3 ને અંદર લઈ જાઓ તો અમુક જગ્યાએ અપૂર્ણાંક બને ને અમુક જગ્યાએ ભાગી શકાય, પણ એ બહાર રાખો તો પણ વાંધો નહીં. અંદર લઈ જાઓ તો બધાની નીચે 3 મૂકવાના થશે. તો આજે અહીંયા સુધી રાખી છીએ. આવતીકાલે અગત્યના ટોપિક શ્રેણિકનો ગુણાકાર જે મહત્ત્વનો છે આ ચેપ્ટરમાં. સરવાળા બાદબાકીમાં કંઈ નથી. ઉદાહરણ નંબર 9થી આવતીકાલે શરૂ કરશું.